નમસ્કાર મિત્રો, હું ચુડાસમા પરસોત્તમ આપ દરેક મિત્રોનું ટીમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું। મિત્રો, ગઈકાલે સાંજે પોલીસ કોન્સ્ટેબલ ભરતીનું ઓફિશિયલ નોટિફિકેશન જાહેર થઈ ગયું અને ફોર્મ ભરવાની તારીખો પણ જાહેર થઈ ગઈ કે આખરે 4 એપ્રિલથી ફોર્મ ભરાવાની શરૂઆત થશે અને 30 એપ્રિલ સુધી દરેક ઉમેદવાર મિત્ર પોતાની ઓનલાઈન અરજી કરી શકે છે। તદુપરાંત એજ્યુકેશનને ધ્યાનમાં રાખી અને ગ્રાઉન્ડને ધ્યાનમાં રાખીને આઈપીએસ હસમુખ પટેલ સાહેબ દ્વારા પોતાના ટ્વિટર એકાઉન્ટના મારફતે મહત્ત્વની અપડેટો આપવામાં આવેલી છે। જી હા મિત્રો, જો આ ભરતીની અંદર તમારે પણ ફોર્મ ભરવું હોય તો ખાસ આ વાત યાદ રાખજો જે હસમુખ પટેલ સાહેબે કહેલી છે। તો શું કહ્યું આવો જોઈએ વિગતવાર। તદુપરાંત હજુ સુધી ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો। સૌપ્રથમ અપડેટ જોઈએ તો આજે સવારે જ આપવામાં આવેલી છે 7:34 તમે અહીંયા જોઈ શકો છો કે રંગ, અંધતા કે બીજી શારીરિક ખામીઓની યોગ્યતા અથવા તો અયોગ્યતા વિશેની વિગતવારની જાહેરાત છે તે ટૂંક સમયમાં આવી જશે। જે ઓફિશિયલી જાહેરાત જાહેર થશે તેમની અંદર તમામ વિગત હશે। જે આ મિત્રો માત્ર ને માત્ર જગ્યાને લગતી તદુપરાંત કોન્સ્ટેબલ ભરતીના તમામ નિયમો આ બંને વસ્તુ છે તે ડિક્લેર કરવામાં આવેલી છે। જે ઓફિશિયલ રીતે વિગતવાર માહિતી છે તે 2 થી 3 દિવસમાં જાહેર કરવામાં આવશે એવું ગઈકાલે હસમુખ પટેલ સાહેબે કહ્યું હતું। તદુપરાંત તે આગળ જણાવે છે કે કોઈ પણ ઉમેદવારે ધોરણ 12 કે તેની સમકક્ષ પરીક્ષા 1 થી વધુ પ્રયત્નોએ પાસ કરી હશે તો છેલ્લા પ્રયત્નની જે માર્કશીટ હશે તે મુજબ અરજીમાં નામ લખવાનું રહેશે અને અપલોડ પણ જે છેલ્લી માર્કશીટ છે તેમને જ કરવાનું રહેશે। જે આ મિત્રો 12મા ધોરણની અંદર જો 1 કે 2 વિષયની અંદર કેટી હોય અને તમે બીજા કે ત્રીજા પ્રયત્નએ પાસ કરેલી હશે તો બીજા કે ત્રીજા પ્રયત્નએ જે પાસ કરેલી હોય તેમની છેલ્લી માર્કશીટ હોય, છેલ્લી માર્કશીટની અંદર જે રીતે તમારું નામ હોય તે રીતે અરજીમાં તમારે તમારું નામ લખવું અને અપલોડ કરતી વખતે પણ છેલ્લી માર્કશીટ છે તેને જ અપલોડ કરવાની રહેશે। આવી પણ માહિતી આઈપીએસ હસમુખ પટેલ સાહેબ દ્વારા આપવામાં આવેલી છે। તદુપરાંત ફરી વખત આગળ જણાવે છે કે જો ધોરણ 12ની પરીક્ષાને બદલે કોઈ પણ 12ને સમકક્ષ પરીક્ષા પાસ કરી હોય તો તેવા ઉમેદવારોએ પરીક્ષાની છેલ્લી માર્કશીટ પ્રમાણે અરજીમાં નામ લખવાનું રહેશે તથા તે જ માર્કશીટ અપલોડ કરવાની રહેશે। જે આ મિત્રો ધોરણ 10 બાદ કોઈ પણ 2 વર્ષ 12ને સમકક્ષ હોય તેવો એજ્યુકેશન મેળવેલું હોય, ડિપ્લોમા કે કોઈ પણ વસ્તુ, તો તેમની જે છેલ્લી માર્કશીટ છે તે છેલ્લી માર્કશીટની અંદર જે રીતે ઉમેદવારનું નામ હશે તે જ રીતે ઉમેદવારે ફોર્મ ભરતી વખતે નાખવાનું રહેશે। તદુપરાંત જે છેલ્લી માર્કશીટ છે તે છેલ્લી માર્કશીટ પણ અપલોડ કરવાની રહેશે। 12 સમકક્ષને લગતી કોઈ પણ પરીક્ષા આપી હોય તેવા ઉમેદવાર મિત્રો માટે છે। જ્યાં મિત્રો આવી રીતે ભરતીને લગતી તમામ માહિતી છે તે આઈપીએસ હસમુખ પટેલ સાહેબ દ્વારા પણ આપવામાં આવે છે અને તમારા સુધી પહોંચતી રહે તે માટે ખાસ અમારી ચેનલ મારફતે વિડીયો બનીને જરૂર પહોંચાડવામાં આવે છે। માટે ખાસ કરીને વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।